સાહેબ તમારું નામ ને પરિચય જણાવશો? મારું નામ ધરમશભાઈ ધાપા છે અને ભાવનગરમાં રહું છું અને ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાનના માધ્યમથી ઓબીસીના અધિકારો શું છે એના માટે આખા ગુજરાતમાં જાય છે અને સમજાય છે. સાહેબ, ઓબીસી સમાજની 9 લાખ નોકરીઓની ભરતી થઈ નથી અને જગ્યાઓ ખાલી છે, એ વિશે આપ શું મંતવ્ય આપો છો? હમણાં તાજેતરમાં આરજેડીના નેતા જે સંજયભાઈ યાદવ છે, રાજ્યસભામાં એણે કીધું કે ભાઈ કેન્દ્રમાં 9 લાખ ભરતીઓ ઓબીસીની બાકી છે. તો એના જે રાજ્યસભામાં જેને ખરેખર રજૂઆત કરી તો એ વિડીયો મેં સાંભળ્યો અને આ 9 લાખ ભરતીઓ બાકી છે એ વિડીયો સાંભળીને ખરેખર તો મારો મગજ હલી ગયો કે જે ભરતી કરનારા લોકો છે એ એકદમ આરએસએસ ના બીજેપી ના વિચારધારા લોકો છે અને જાતિવાદી વાણિયા બ્રાહ્મણો છે અને એના ઈરાદાપૂર્વક ઓબીસી ની 9 લાખ ભરતીઓ બાકી રાખી છે અને એના લોકોની ભરતી ભરી દીધી છે. તો એના માધ્યમથી એ લોકોને કહેવા માંગુ છું કે ભાજપા લોકોને કહેવા માંગુ છું અને ભાજપના સુપ્રીમોને કહેવા માંગુ છું કે ભાઈ તમે ઓબીસી ના મત લઈને સરકાર બનાવ્યા પછી તમે ઈરાદાપૂર્વક 9 લાખ વિદ્યાર્થીઓનું જે ભરતી નોકરી ખાલી છે તો તાત્કાલિક તમે ભરવાનું શરૂ કરો. આ તમારા પાપે 9 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે અને લાખો ઓબીસી ના ઘર બરબાદ થઈ રહ્યા છે. જો તમે આ તાત્કાલિક નોકરી ભરવાનું શરૂ નહીં કરો તો પૂરા ગુજરાતથી અમે આ આંદોલન શરૂ કરીશું અને આંદોલન પણ એવા છે કે સરકાર પણ ચોંકી જશે. જ્યારે ઓબીસી ની વાત આવે ત્યારે મોદી સાહેબને પણ કહેવા માંગુ છું કે મોદી સાહેબ એમ કહેતા કે હું ઓબીસી નો દીકરો છું, ઓબીસી નો લાલ છું, 56 ની છાતી વાળો છું. તો મોદી સાહેબ તમે ખરેખર 56 ની છાતી વાળા જ વાવ અને ઓબીસી ના દીકરા વાવ અને આ એટલા સમયથી તમે વડાપ્રધાન છો એ છતાંય આરએસએસ ના બ્રાહ્મણો આ 9 લાખ દીકરાઓની જિંદગી બરબાદ કર્યા છે. તો તમે શું કર્યા છો? તમે 9 લાખ ભરતીઓ જો શરૂ ન કરી શકતા હો તો તમારું ડીએનએ ટેસ્ટ કરાવો કે તમે ડુપ્લિકેટ ઓબીસી થઈ નથી બેસી ગયા ને. આ જયારે આખા દેશમાં 65% ઓબીસી હોય અને ઓબીસી સમાજ તમને મત દેતા હોય ઓબીસી નો લાલ સમજીને, પણ તમે વાણિયા બ્રાહ્મણ દલાલ નીકળશો એ અમને નથી ખબર. એટલે મોદી સાહેબ હજી તમને અવસર છે, જ્યાં સુધી તમે આરએસએસ ના બ્રાહ્મણ ના તળિયા સાંટશો ત્યાં સુધી તમને વડાપ્રધાન થવા દેશે. પણ જે દિવસે તમે સેજ હલીસલી કરશો તો તમને ઘર ભેતા પણ કરી દેશે. જ્યારે ઓબીસી ના વડાપ્રધાન બન્યા છો તો તાત્કાલિક 9 લાખ ભરતીઓ શરૂ કરો. મધ્યપ્રદેશમાં મોહન યાદવની જે દુર્દશા થઈ છે એ દુર્દશા આરએસએસ ના બ્રાહ્મણો તમારી ન કરે એ ધ્યાન રાખો. કે મોહન યાદવ સાહેબે આખી જિંદગી આરએસએસ ના તળિયા સાંટ્યા અને જેવી મુખ્યમંત્રીનું પદ મળ્યું તો એવું કીધું કે અમારી સરકાર 70% અનામત દેશે. એટલે તરત જ અનામત વિરોધીઓ બ્રાહ્મણો મેદાનમાં આવ્યા, રોડે ઉતર્યા અને મોહન યાદવને કહેવા મળ્યા કે રામદ્રોહી છે, નાલાયક છે, મોહન યાદવ તું ભેંસ ચારવા જા, આવા શબ્દ વાપરવા મળ્યા. તો એના બાબતથી એવું પણ તમારે અનુકરણ કરવું જોઈએ કે જ્યાં સુધી તમે આ વાણિયા બ્રાહ્મણ ના તળિયા સાંટો ત્યાંથી તમે નેતા, પણ જે સમાજમાં જન્મ્યા છો એ સમાજના અધિકારો માટે તમે બોલો તો હરામખોર, નાલાયક, ઇડિયટ આવા શબ્દ સાંભળવાના. તો આ બાબતે હું મોદી સાહેબ યુજીસી બિલ આવ્યું તાને મને એમ થયું કે મોદી સાહેબને અભિનંદન કરું અને તમને સલામી દેવાનું મન થયું. પણ મને એટલી ખબર નથી કે આ બ્રાહ્મણોના ગુલામો છે.
700-800 ખેડૂતો 13 મહિનામાં મૃત્યુ પામ્યા હતા. એટલા મહિના આંદોલન કર્યું ત્યારે પણ તાત્કાલિક એ બિલનો રોક નહોતો આવ્યો. તો યુજીસી બિલ જે ઇક્વાલિટી, જે હાઈ એજ્યુકેશન ને કોલેજમાં જે જાતિવાદી વાણિયા બ્રાહ્મણો પ્રોફેસરો છે, ઓબીસી એસસી ના દીકરાઓ સાથે ભેદભાવ રાખીને એનું જીવન બરબાદ કરી આવાય. તો સુપ્રીમ કોર્ટે જયારે ઇક્વાલિટી માટે સમાનતાનું બિલ લાવ્યા, જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એની બનાવવાનો આયોગ બનાવવાનો, અને એ આયોગમાં ઓબીસી એસસી ના તમામ લોકોને રાખવાના અને હવે ભેદભાવ નહીં કરવાનો, એવું બિલ લાવ્યા, સમાનતાનું બિલ લાવ્યા, ઇક્વાલિટીનું બિલ લાવ્યા. તો આ સમાનતાના બિલનો વિરોધ કોણે કર્યો? જાતિવાદના બ્રાહ્મણોએ કર્યો. અને મોદી સાહેબને પણ હિન્દુના નેતા ગણતા હતા કે મોદી સાહેબ હિન્દુના સમ્રાટ છે. જે યુજીસી બિલ આવ્યું એટલે બ્રાહ્મણોના મનમાં કેવું થઈ ગયું, આ તેલી ઘાસી છે, ફલાણો છે, મોદી સાહેબના પુત્ર હળગાવ મળ્યા. મોદી સાહેબ, આ બાબતે તમને જાણ થવી જોઈએ કે તમારા માટે પણ શબ્દ કેવા વાપરવા મળ્યા. એટલે તાત્કાલિક આ 9 લાખ ભરતી શરૂ કરો, વરના ખુરશી ખાલી કરો.